वडोदरा के छाणी नवायार्ड इलाके में एक सामाजिक कार्यकर के खिलाफ बलात्कार की शिकायत दर्ज हुई है, जिसके मद्देनजर छाणी पुलिस थाने में आरोपी की गिरफ्तारी भी कर ली गई है। दरअसल सामाजिक कार्यकर विल्सन सोलंकी के खिलाफ बलात्कार की शिकायत दर्ज करवाई गई है। पीड़िता लड़की की ओर से शिकायत के तहत यह कहा गया है कि शादी की लालच देकर विल्सन सोलंकी ने बार बार बलात्कार की वारदात को अंजाम दिया है। तब छाणी पुलिस थाने में जब शिकायत दर्ज हुई, उसके बाद विल्सन सोलंकी की गिरफ्तारी कर ली गई। वैसे आपको बता दें कि विल्सन सोलंकी अपक्ष उम्मीदवार के तौर पर पहले चुनाव भी लड़ चुके हैं। तब इस बारे में छाणी पुलिस थाने के एक आला पुलिस अधिकारी ने ज्यादा जानकारी दी है। गईकाले छाणी पोलीस स्टेशनની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલ। આ મતલબે છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે। મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે, જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે। પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળ્યું કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો। ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો। વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો, કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે। આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે। વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।